આ પુણે કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યાં ઉપસ્થિત 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં આજે ટેહુરામ આશ્રમ હિન્દુસ્તાની મોલ્લો રામનગર મુકામે ઉપસ્થિત થયા છે। વિશ્વ નેતા હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાતનો કાર્યક્રમ સાંભળવા આજની વિશેષતા એ છે કે આજે 125મો એપિસોડ છે, એટલે કે 125મો મહિનો છે। આ 125મા એપિસોડમાં 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં 125 થી વધુ જગ્યા પર આ કાર્યક્રમ મન કી બાતનો કર્યો છે અને જેમાં 125 થી વધુ સંખ્યા હોય એ પ્રકારનો અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। જે પૈકી આપ જોઈ શકો છો ટેહુરામ આશ્રમમાં સમગ્ર રામનગરના હિન્દુસ્તાની મોલ્લાના સિંધી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ સુપેરે પાર પડાયો છે। અને આદરણીય પ્રધાનમંત્રી જે મોદી સાહેબ જે વાત કરે છે કે હિન્દુસ્તાનની અંદર અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ પ્રાંતમાં, અલગ અલગ જિલ્લામાં જે આપણા લોકોમાં પડેલું કૌશલ્ય, ટેલેન્ટ, જે શક્તિ પડી છે એને આપણા સુધી પહોંચાડવાની આ મન કી બાતમાં આપણને સાંભળવાની તક મળે છે।